સ્વામિનારાયણ મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગોલ્ગી પ્રસાધન વિશેની વાત છે એ જોઈ હતી. એની શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળે છે અને તેની રચનાની વાત આપણે કરી હતી કે થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી પુટિકાઓ હોય છે અને અંતઃકોષરસ સાથે પણ અંતઃકોષરસ ઝાડ સાથે પણ તે જોડાણેલી હોય છે. હવે અત્યારે આપણે જોઈએ છીએ તો એના કાર્યોમાં છે કે સૌથી પહેલું કાર્ય છે કે ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરી અને અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત એટલે શું? નિર્માણ પામેલા સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરીને કોષની અંદર તેમજ કોષની બહાર વહન કરે છે. અંતઃકોષરસ ઝાડ દ્વારા જે પદાર્થોનું સંશ્લેષણ થાય છે અથવા જે દ્રવ્યોનું સંશ્લેષણ થાય છે તેને વ્યવસ્થિત રીતે ગોઠવે છે. પેકેજિંગ કરવું એટલે શું? વ્યવસ્થિત રીતે ગોઠવવું. આપણે કેમ બહારગામ જઈએ તો આપણે થેલાની અંદર બધી વસ્તુ પેક કરીએ છીએ અને પછી આપણે એને લઈ જઈએ છીએ. એમ છૂટી નથી લઈ જતા. એમ અંતઃકોષ દ્વારા જે પદાર્થો છે એનું સંશ્લેષણ થાય તેનું પેકેજિંગ કરીને એટલે કે તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને કોષની અંદરની જરૂર હોય તો ત્યાં અથવા કોષની બહાર જો દ્રવ્યોની જરૂર હોય તો બહાર તરફ આ ગોલ્ગી પ્રસાધન છે એ દ્રવ્યોનું વહન કરે છે. પછી પુટિકાઓમાં નિપજોનું પેકિંગ કરવું અને રૂપાંતર કરવું. પછી રૂપાંતરણ કરવું અને તેના સંગ્રહણનું કાર્ય કરે છે. પછી બીજું છે કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતરણ કરે છે. અને બીજું કે આ જે છે ગોલ્ગી પ્રસાધન એ લાઇસોઝોમ સાથે પણ સંકળાયેલ છે. તો જુઓ મિત્રો, એના કાર્યો છે. મુખ્ય કાર્ય એનું છે દ્રવ્યોનું પેકેજિંગ કરી અને એ દ્રવ્યો છે એનું શું કરવાનું છે? વહન કરવાનું. અહીંયા પણ એ જ વાત છે કે પુટિકાઓમાં જે નિપજો બને છે એનું પણ પેકેજિંગ કરી અને રૂપાંતરણ કરે છે. અહીંયા એક મહત્વની વાત છે કે સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે અને છેલ્લે છે ગોલ્ગી પ્રસાધન છે લાઇસોઝોમ સાથે પણ સંકળાયેલું છે. મિત્રો, લાઇસોઝોમ છે એ પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયમાંથી જ આમ ગણો તો ઉત્પન્ન થાય છે. એની જે લાઇસોઝોમ છે એ આ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ છે જે ગયા વખતે આપણે કીધું તો થપ્પીઓ છે અને એને સિસ્ટરની એવું આપણે નામ આપ્યું હતું. તો એમાંથી લાઇસોઝોમ છે એ લાઇસોઝોમ શું થાય છે? ઉત્પન્ન થાય છે. તો હવે આપણે જે અંગિકા જોવાની છે એ અંગિકાનું નામ છે એ લાઇસોઝોમ્સ. તો હવે આપણે લાઇસોઝોમ્સની વાત કરીએ. તો આ લાઇસોઝોમ્સ છે
એ અંગિકાની વાત જોઈએ તો સૌથી પહેલા છે જો લાઇસોઝોમ્સ. તો આ લાઇસોઝોમ્સ છે એની વાત જોઈએ તો એની ઉત્પત્તિ, એની લાઇસોઝોમ્સ છે એની ઉત્પત્તિ તો ગોલ્ગી પ્રસાધન માંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ્સ, ગોલ્ગી પ્રસાધન માંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ્સ ઉત્પન્ન થાય છે. આ પહેલી વાત. ગોલ્ગી પ્રસાધન માંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ્સ છે એ ઉત્પન્ન થાય છે. પછી આવે છે સંરચના. શું આવે છે? સંરચના. તો આ સંરચના છે એની વાત કરીએ તો છે પાચક ઉત્સેચકો ધરાવતી અવૃત્તીય પટલીય કોથળી જેવી સંરચના છે. જો કોથળી જેવી રચના છે, લાઇસોઝોમ છે. અને એ શું ધરાવે છે? આ બહુ મહત્વનું છે. લાઇસોઝોમ શું ધરાવે છે? પાચક ઉત્સેચકો ધરાવતી છે એ કોથળી જેવી શું છે? રચના છે. અને બીજું છે અહીંયા જોજો બરાબર, લાઇસોઝોમ્સ ની કોથળીના ઉત્સેચકો જે છે, આ ઉત્સેચકો કે જે પાચક ઉત્સેચકો છે ક્યાં ઉત્પન્ન થાય? તો લાઇસોઝોમ્સના પાચક ઉત્સેચકો એ કણિકામય અંતઃકોષરસ જાળમાં ઉત્પન્ન થાય છે. મિત્રો આમ જુઓ તમે કેટલી બધી આપણી કોષ, સામાન્ય એક કોષ કે જેને આપણે નરી આંખે જોઈ નથી શકતા એવા એક કોષની અંદર તમે વિચાર કરી લો કે કેટલી બધી અંગિકાઓ આવેલી છે. અને આ અંગિકાઓનો તમે વિચાર કરો કે આ અંગિકાઓ કેટલી બધી રીતે એકબીજા સાથે સંકળાયેલી છે. ગોલ્ગી પ્રસાધન છે તો લાઇસોઝોમ સાથે સંકળાયેલી છે. એ છે એ અંતઃકોષરસ જાળની અંદરથી કામ કરે છે. અંતઃકોષરસ જાળ છે એની અંદર નાની નાની પુટિકાઓ આવેલી છે જેને રિબોઝોમ્સ કહેવાય, પ્રોટીનનું નિર્માણ કરે છે. સાથે સાથે આ ગોલ્ગી પ્રસાધનમાંથી પાસે લાઇસોઝોમ્સ ઉત્પન્ન થાય છે. એ લાઇસોઝોમ્સ કોથળી જેવી રચના છે. એ કોથળી પાછા પાચક ઉત્સેચકો છે. એ પાચક ઉત્સેચકો તમે જોવો પાછા કણિકામય અંતઃકોષરસ જાળમાં ઉત્પન્ન થાય છે. તમે વિચાર કરો કે એક કોષ કે જેને આપણે નરી આંખે જોઈ પણ નથી શકતા એવો નાનો એવો કોષ, એની અંદર એટલી બધી રચનાઓ, એટલી બધી અંગિકાઓ આવે છે. અને આ બધી અંગિકાઓ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલી છે એ આપણે જોતા હોઈએ તો પણ આપણને એમ લાગે કે આ રચના કેટલી બધી જટિલ છે. હવે જો એક કોષની રચના આટલી બધી જટિલ છે તો તમે વિચાર કરો આ કોષ ભેગા થઈને પેશી બને, પેશી ભેગા થઈને અંગ બને, અંગ ભેગા થઈને અંગતંત્ર બને અને અંગતંત્ર છે જુદા જુદા કાર્યો કરે છે. તો આ કેટલી આપણા શરીરની રચના છે, કેટલી બધી જટિલ છે. મિત્રો વૈજ્ઞાનિકો ખૂબ જ મહેનત કરે છે, પણ માત્ર ને માત્ર યાદ રાખજો, આપણા કુદરતની કરામત તમે જોઈ લેજો. વૈજ્ઞાનિક મહેનત કરે છે, એ વિચારી શકે છે કે ખોરાકનું પાચન થઈને શર્કરા બને છે, પણ તમે મિત્રો કોઈ પણ એક વસ્તુમાં નાખેલો, આપણે મુખમાંથી નાખેલો ખોરાક, એ ખોરાકની અંદરથી કેટલા બધા દ્રવ્યો છૂટા પડી અને એમાંથી શક્તિ છૂટી પાડે. તો આવું કાર્ય છે એ આપણા કોષની અંદરના બધા જે અંગો છે, કોષ દ્વારા નિર્માણ પામેલા અંગો અને અંગતંત્રો કરે છે, જેની જટિલ રચના આજ સુધી આપણે સંપૂર્ણપણે હજી જાણી શકતા નથી. એવી જટિલ રચનાઓ છે એ ધરાવે છે. તો આપણે હવે આના લાઇસો છે એનું મહત્વ જોઈએ, અથવા તો એના કાર્યો કહો તો કાર્યો પણ કહેવાય અને મહત્વ કહો તો મહત્વ. લાઇસોઝોમ્સ આપણું શું મહત્વ છે આપણી કોષની અંગિકાનું, અથવા તો એના કાર્યો શું છે એની વાત આપણે જોઈએ તો લાઇસોઝોમ છે
એ કોષીય પાચન માટે પહેલું તે કોષીય પાચન માટે અગત્યનો ભાગ કોષીય પાચન માટે અગત્યનો ભાગ ભજવે છે. લાઇસોસોમ છે એ કોષીય પાચન માટે અગત્યનો ભાગ ભજવે છે કારણ કે તે બધા જ કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે. પહેલી વાત, એના પાચક ઉત્સેચકો છે એ આપણા શરીરના બધા જ કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની છે એ ક્ષમતા ધરાવે છે. બીજું કે આપણા શરીરની અંદર આપણે જે ખોરાક ખાઈએ છીએ મિત્રો, એ ખોરાકની અંદર જુદા જુદા પ્રકારના હાનિકારક બેક્ટેરિયાઓ પણ ઘણી વખત આવે છે. આ બેક્ટેરિયાઓનો આપણા શરીરની અંદર 2 વખત નાશ પામે છે. પહેલી વખત તમે 10મા ધોરણમાં ભણશો કે જઠરની અંદર જ્યારે બેક્ટેરિયા જાય છે ત્યારે ત્યાં મંદ HCl હોય છે, તો અમુક બેક્ટેરિયાઓનો ત્યાં નાશ થાય. પણ કોઈ બેક્ટેરિયા જો ભૂલમાં રહી ગયા હોય તો એ કોષ સુધી જો પહોંચ્યા હોય તો એ કોષની અંદરના જે લાઇસોસોમ્સના જે પાચક ઉત્સેચકો છે, એ પાચક ઉત્સેચકો આ બેક્ટેરિયાઓ શું કરે છે? નાશ કરે છે. તો એ લાઇસોસોમ્સનું બીજું કાર્ય છે તે બહારથી પ્રવેશતા બેક્ટેરિયાનો નાશ કરે છે, તેમજ તે તૂટી ગયેલી કે તૂટી જવાને આરે હોય તેવી, અહીંયા શબ્દ એક આવ્યો આરે હોય તેવી, એટલે કે તૂટી જવાની તૈયારી હોય તેવી. આરે હોય એવી એટલે તૂટે હોય કે તૂટી જવાની તૈયારી હોય તેવી કોષીય અંગિકાઓનું પાચન કરીને તેનું વિઘટન કરે છે. પછી આમ લાઇસોસોમ છે, આમ લાઇસોસોમ્સ એ સ્વચ્છતાનું કાર્ય કરે છે. આમ લાઇસોસોમ્સ છે એ કોનું કાર્ય કરે છે? સ્વચ્છતાનું કાર્ય કરે છે. બરાબર જોજો કે લાઇસોસોમ્સ છે એની ઉત્પત્તિ, એની સંરચના, આ એના કાર્યો કે તો કાર્યો, મહત્વ કે તો મહત્વ. હવે આ લાઇસોસોમ છે એની હાનિકારકતા. આમ હાનિકારકતા શું? એટલે કે આપણા શરીરમાં કોઈ નુકસાન નથી કરતો એ, પણ એનો એક આપણે વીક પોઈન્ટ છે કે આપણે જોયું કે બધાનું શું કરી નાખે છે? પાચન કરી નાખે. કોષની અંગિકાઓનું પણ પાચન કરી નાખે. પણ જ્યારે રેગ્યુલર પરિસ્થિતિ હોય ત્યારે કેવી અંગિકાઓનું પાચન કરે છે? તો કે તૂટી ગઈ હોય એવી અથવા તો તૂટી જવાને આરે હોય તેવી. બરાબર છે. પણ જો એની અંદર ચયાપચયની ક્રિયામાં કોઈ વિક્ષેપ પડ્યો હોય અને લાઇસોસોમ્સની કોથળી છે જો તૂટી હોય તો એના પાચક ઉત્સેચકો જો કોષમાં આવે તો કોષની બધી જ અંગિકાઓ છે એ નાશ પામે છે. એટલે કે આખો કોષ શું પામી જાય છે? નાશ પામે છે. એટલે કે કોષીય ચયાપચયની ક્રિયામાં કોષીય ચયાપચયની ક્રિયામાં જો કોઈ વિક્ષેપ ઉત્પન્ન થાય તો લાઇસોસોમ્સ એ પોતાના કોષનો જ નાશ કરે છે. કારણ કે એની અંદરના જે પાચક ઉત્સેચકો છે એ ખૂબ જ સક્રિય હોય છે. તો મિત્રો જો
આપણે પહેલી વાત કરી ગોલ્ગી પ્રસાધનના કાર્યો, બીજી વાત આપણે જોઈ લાઇસોસોમ્સ, તેની ઉત્પત્તિ, તેની સંરચના, એનું મહત્વ અને એની હાનિકારકતા. આ ચાર મુદ્દાઓ છે એ એની અંદર અગત્યના છે. હવે આપણે પછી નવી અંગિકાઓ જોઈએ તો નવી અંગિકા છે એનું નામ છે કણાભ સૂત્ર. શું નામ છે નવી અંગિકાનું? કણાભ સૂત્ર. તો હવે આ કણાભ સૂત્રની વાત આપણે જોઈએ તો નવી અંગિકા છે એ કણાભ સૂત્ર. હવે કણાભ સૂત્ર છે ઈ જોઈએ તો એની રચના છે. કણાભ સૂત્ર છે એની રચના. તો આ કણાભ સૂત્ર રચના, તો આ કણાભ સૂત્ર છે એ બે આવરણો ધરાવે છે. કેટલા આવરણ આવે છે? કણાભ સૂત્ર એ બે આવરણો ધરાવે છે. કયા કયા બે આવરણો? એમાં પહેલું છે બાહ્ય આવરણ. આ બાહ્ય આવરણ એ શું છે? તો કે બાહ્ય આવરણ એ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે. ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે. બાહ્ય આવરણ એ ઘણું ખરું કરીને છિદ્રિષ્ટ હોય છે. અને બીજું છે અંતઃ આવરણ. અંતઃ આવરણ. આ અંતઃ આવરણ જે છે એ પ્રવર્ધો ધરાવે છે. અંતઃ પ્રવર્ધો. પ્રવર્ધો એટલે નાના નાના છે એ દાખલા તરીકે આંગળી જેવા આવા નાના નાના આવા જે નીકળે એને પ્રવર્ધો કહેવાય. અંતઃ પ્રવર્ધો ધરાવે છે. નાના નાના પગ જેવી રચના, નાની આવી રચના જે છે વાળ જેવી, એને શું કહેવામાં આવે છે? પ્રવર્ધો. અંતઃ આવરણ એ ધરાવે છે. હવે અંતઃ આવરણ જે છે એ પ્રવર્ધો ધરાવે છે. એનું કાર્ય શું છે? તો કે અંતઃ પ્રવર્ધો એટીપી ના નિર્માણની રાસાયણિક પ્રક્રિયા. આ એટીપી જે છે આપું આપું નામ તમને કહું, એટીપી ના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. જો અહીંયા શું કામ કરે છે? એટીપી એટલે શું? તો કે એટીપી નું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર, કે જે આપણા શરીરની અંદર શક્તિ જે છે એ વધારાની શક્તિ જે હોય તે વધારાની શક્તિ છે એનો સંગ્રહ થાય એ એટીપી સ્વરૂપે થાય છે. હવે એટીપી સ્વરૂપે જે સંગ્રહ થાય તો એટીપી નું નિર્માણ કરવા માટે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એના માટે વિશાળ સપાટી પ્રવર્ધો એટલે જો મિત્રો દાખલા તરીકે હું તમને એક વાત સમજાવું. આમ છે આ સીધી સપાટી છે, અહીંથી તમારે આ રસ્તેથી આમ જવું છે તો તમે અહીંયા પહોંચતા માની લો કે તમારે 3 મિનિટ થઈ. હવે આ જ રસ્તો છે એ હું જો આવી રીતે કરી નાખું, આ રસ્તો છે એને હું અહીંયા આવવાનો રસ્તો બંધ કરી દઉં અને આ રસ્તો છે એને જો આમ નિર્માણ કરી નાખું તો તમે સમજો કે અહીંયા આવતા તમારે શું થાય? વધારે ટાઈમ લાગે. તો અહીંયા તમારે 6 મિનિટ થશે. તો આ શું કામ વધે? તો કે તમે વાંકા ચૂકા ચાલ્યા છો માટે. તો એમ અહીંયા જે એટીપી ના નિર્માણ માટે જે વધારે સમય જોઈએ છે તો એની અંદર આ કણાભ સૂત્રોની અંદર આવી રીતે પ્રવર્ધો થાય છે. આ પ્રવર્ધોમાં જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા છે એ આ માર્ગે થાય એટલે એને વધારે સપાટી મળે. પ્રક્રિયા માટેની વધારે શું મળે છે? સપાટી મળે છે. અને એ સપાટીનું શું કરે છે? એ નિર્માણ કરે છે. તો આ કામ છે એ એટીપી ની અંતઃ આવરણની અંદર જોવા મળે છે. તો હવે બીજી વાત આપણે જોઈએ તો બીજી વાત છે આગળ હવે એની આવે છે વિશેષતા. તો વિશેષતા શું છે? કણાભ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે એક વિશિષ્ટ અંગિકા
તે એક વિશિષ્ટ અંગિકા કણાભસૂત્ર તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. જુઓ, તે પોતાનું અલગ ડીએનએ અને શું ધરાવે છે? રિબોસોમ્સ. જોયું તો રિબોસોમ્સ ક્યાં આવેલા છે? અંતઃકણિકામાં અંતઃકોષરસ જાળની ઉપર આવેલા હોય છે અને આ રિબોસોમ છે તે પ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય કરે છે. આ રિબોસોમ છે એ પ્રોટીનના સંશ્લેષણનું શું કરે છે? કાર્યો કરે છે. તો મિત્રો જો કણાભસૂત્ર છે એની રચના છે, બે આવરણો ધરાવે, અંતઃ આવરણ અને બાહ્ય આવરણ છે. એના કાર્યો છે, એની વિશેષતા. હવે આપણે એના કાર્યોની વાત કરીએ. કોના? તો કે કણાભસૂત્ર છે આપણા શરીરમાં શું કાર્ય કરે છે? એક વિશિષ્ટ અંગિકા છે એવું તો આપણે લખ્યું, પોતાનું રિબોસોમ્સ અને પોતાનું ડીએનએ ધરાવે છે એવું આપણે લખ્યું. તો જો કોષ તેમજ વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા ATP ના સ્વરૂપમાં કણાભસૂત્રમાં મુક્ત થાય છે. જો કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ જે છે એના માટેની જરૂરી શક્તિ છે એ ક્યાં ઉત્પન્ન થાય છે? કણાભસૂત્રમાં. એટલા માટે આપણા શરીરની અંદર જે જરૂરી શક્તિ છે એ કણાભસૂત્રમાં ઉત્પન્ન થાય છે. માટે કણાભસૂત્રને કોષનું ઉર્જાઘર અથવા તો રસોડા તરીકે ઉર્જાઘર છે. એટલે કે કણાભસૂત્ર છે એને શું કહેવામાં આવે છે? ઉર્જાઘર. આપણા શરીરની અંદરની બધી જ જે એટીપી માંથી જે શક્તિ મુક્ત થાય છે કોના દ્વારા થાય છે? કણાભસૂત્ર દ્વારા થાય છે. માટે એને ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે બે અંગિકાઓ વિશેની વાત જોઈ, લાઇસોસોમ્સ અને કણાભસૂત્ર. આવતીકાલે આપણે નવી એક અંગિકાઓની વાત જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. આ વસ્તુ તમે છે એ પાકી નોટમાં લખી નાખજો. જય સ્વામિનારાયણ.